હેલો એવરીવન, ફરી પાછા મળીએ હિન્દીના લેક્ચરમાં નવા વિડીયો સાથે। આજે આપણે ભણવાના છે ચેપ્ટર 3 ઇકાઈ 3 કુત્તે કી વફાદારી, જેના લેખક છે લલ્લુભાઈ રબારી। બરાબર, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ફરીથી તમે ચૂકતા નહીં, જેણે અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લો। ક્વેશ્ચન હોય તે કમેન્ટ્સમાં પૂછવાના છે અને ક્લિક ધ બેલ આઇકન। and if you want to share then you can share your friends। હવે આપણે શરૂ કરીએ ઇકાઈ 3 કુત્તે કી વફાદારી। બરાબર, તેના લેખક કોણ છે બાળકો? તો કે લલ્લુભાઈ રબારી। હવે આપણે પહેલાં ફટાફટ પાઠની પ્રસ્તાવના જોઈ લઈએ કે લેખક છે કોણ છે, પછી પાઠમાં શું કહેવા માંગે છે એ પ્રસ્તાવના આપણે જોઈ લઈએ। બરાબર, ચાલો પ્રસ્તાવના શરૂ કરીએ। તો કે प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है। कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आती है। लेखक ने यह बात कुत्ते और बंजारी की इस कहानी के माध्यम से बताई है। उत्तर गुजरात के पाटण जिले में राधनपुर नाम का एक छोटा सा गांव है, छोटा सा नगर है सॉरी। वहाँ एक तालाब है जिसके तट पर कुत्ते की एक समाधि है। समाधि और वह भी कुत्ते की, यह जानकर आश्चर्य होगा ही। उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है। तो कि प्रस्तावनाમાં શું કહેવા માંગે છે, તો આ પાઠની અંદર લેખકે શું કર્યું, તો કે માલિક સ્વામી, બરાબર, અને એ માલિકની માટે જાનવરની વફાદારી કેવી હોય એ દેખાડવામાં આવી છે। અને ક્યારેક ક્યારેક મનુષ્ય શું કરે છે, તો કે ઉતાવળીયો નિર્ણય લઈ લે છે, એટલે કે વિચાર્યા વગર કે ભવિષ્યનું નિર્ણય લીધા વગર એ ફટાફટ કોઈ પણ નતીજા પર આવી જાય અને ગમે તે નિર્ણય લઈ લે છે અને ખરેખર એ નિર્ણય ખોટો હોય છે એવી જ્યારે ખબર પડે ત્યારે એ સમય વીતી ગયો હોય છે અને અંતે એ વ્યક્તિને પછતાવવું પડે છે। તો કે આ વાત કૂતરા અને વણઝારાની કહાની માધ્યમથી કહેવામાં આવેલું છે। તો કે આમાં શેની વાત છે, તો કે ઉત્તર ગુજરાતની અંદર પાટણ જિલ્લામાં રાધનપુર નામનું એક ગામ છે, બરાબર। ત્યાં એક તળાવ છે, તળાવના પાસે કિનારા પર એક કૂતરાનું મંદિર છે। તો કે આ કૂતરાનું મંદિર સમાધિ છે, એટલે કે સમાધિ હોય એની માથે નાની એવી ડેરી મંદિર જેવું બાંધ્યું હોય। એ સમાધિ કૂતરાની શું કામ છે અને શું કથા છે એ આ પાઠમાં આપણે છે। એટલે ખરેખર અત્યારે ઉત્તર ગુજરાતની અંદર પાટણ છે, પાટણમાં રાધનપુર નામના ગામમાં અત્યારે આ સમાધિ પડેલી છે। એટલે આ ફક્ત આમ ગમે તેમ વાર્તા નથી, આ શું છે, તો કે હકીકત સત્ય ઘટના છે, એના પરથી આ વાર્તા બનાવવાના લખાયેલી છે કે એવું તો શું બનેલું માલિક અને કૂતરાની વચ્ચે, એવું તે શું થયું કે માલિકે કૂતરાની સમાધિ બંધાવી। તો હવે આપણે શરૂ કરીએ આપણો इंटरेस्टिंग पाठ। बराबर, पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे। तो कि जूना समय में वणझाराનું काम, तो कि ले जाने का काम बंजारे करते थे, बराबर। तो कि પહેલાંના સમયમાં શું હતું, તો વેપાર કરતા તો માલ સામાન પહેલાં તો કંઈ એટલું મતલબ કે આજે અત્યારે આપણે ટ્રેક્ટર ને બધા મોટા વાહનો જોઈએ છે માલ સામાનની હેરફેર માટે, પહેલાં એવી કોઈ સુવિધાઓ હતી નહીં। તો થોડું ઘણું માલ સામાન હોય તો વેપારી પોતાનું ગધેડા કે એવું કરે, તો એ રીતના ફેરવણી કરતા હતા। રણ હોય તો ઊંટ હોય, પછી ગધેડા હોય, ઘોડા છે, તો કે આવા પ્રાણીઓ દ્વારા માલ સામાનની હેરફેર થતી હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર। તો કે એ જે માલ સામાનની હેરફેર કરવાવાળા વ્યક્તિઓ હતા એને શું કહેતા, તો કે વણઝારા, આપણે જેને વણઝારા કહીએ તે। તો કે વણઝારાઓ આ રીતના પહેલાંના સમયમાં સામાનની हेरफेर કરવાનું काम करता था। एक बंजारा था, वह अपने ऊँटों पर गाँवों का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँवों तक ले आता था। तो कि एक वणझारो હતો
એ કે એ શું કરતો, પોતાના ઊંટોની ઉપર ગામડામાંથી સામાન લઈ જાય, બરાબર, લાદ કરે એટલે કે એની અંદર મૂકીને રાખીને, બરાબર, એ દ્વારા ગામમાંથી માલ સામાન હોય એ પોતાના ઊંટ ઉપર લઈ જાય, શહેરમાં એ વેચી નાખે. અને એના બદલામાં શું થાય તો કે મિશ્રી એટલે ખાંડ, શુગર, બરાબર, સાકર. તો કે મિશ્રી એટલે ખાંડ, પછી ગોળ અને મસાલાઓ, મિર્ચ મસાલા ને એવું એવી બધી વસ્તુ લાવી અને ગામમાં લાવતો. એટલે કે અને પછી ગામમાં લાવીને ગામના લોકોને વેચે. આ રીતના એ વેપાર કરતો હોય, બરાબર. શું કરે તો કે ગામમાંથી ઊંટો ઉપર સામાન લઈ જાય, ગામનું હોય, માનો કે કપાસ છે, અનાજ છે, એવી વસ્તુ લઈ જાય. અને શહેરમાંથી છે ખાંડ છે, ગોળ છે, મસાલા છે, એવી વસ્તુ શહેરમાં મળતી હોય એટલે શહેરમાંથી લાવીને ગામડામાં વેચે. તો કે આવી રીતના એ ધંધો કરતો. લાખો કા વ્યાપાર થા ઉસકા, એનો લાખોનો વેપાર હતો, એટલે કે બહુ મોટો વેપારી હશે, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे. લાખોનો વેપાર હતો એનો, એટલે એને શું કહેતા હતા લોકો, એનું નામ શું હતું તો કે લાખા બંજારા. લાખા કે પાસ એક સુંદર કુત્તા થા. લાખાની પાસે શું હતું તો કે સુંદર એક કૂતરો હતો. कुत्ता बड़ा वफादार था. ये कुतरो बहु वफादार पण एटलो हतो. रात को वो बंजारे के पड़ाव की रखवाली करता था. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था. तो कि कूतराનું કામ શું તો કે રાત પડે, ઊંટ અને માલિક હતો વણઝારો, બરાબર, એ લોકો સૂઈ ગયા હોય એટલે કૂતરો હોય એ રખવાળી કરે, પહેરેદારી કરે. જો કોઈ ચોર લૂંટેરો પાસે આવે એ દેખાય એટલે કૂતરો શું કરે, ભોંકવા મળે અને ભોંકતા એક બધાને ડરાવી દે અને એને દૂર ભગાડી દે. તો કે વણઝારો હતો એ પોતાની આ કૂતરાની વફાદારીથી બહુ ખુશ હતો. એ કૂતરો એટલો વફાદાર હતો. एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की ज़रूरत आ पड़ी. तो कि एक बार वणझारो હતો એ વેપારમાં માર ખાઈ ગયો. માર ખાઈ ગયો એટલે શું તો કે મતલબ કે એકવાર એને નુકસાન ગયું. હવે વેપારમાં ક્યારેક નફો હોય તો ક્યારેક નુકસાન પણ હોય, નુકસાન પણ આપણે સહન કરવું પડે. તો કે એકવાર વેપારીને વેપારમાં નુકસાન ગયું, એ पैसा ने ज़रूर पड़ी, नुकसान गयो एटले वह राधनपुर के एक सेठ के पास पहुंचा. उसने अपनी बात बताई. राधनपुर हतुं पण एना शेठ पासे पहुंच्यो अने एणे एनी वात कीधी कि भाई आ वखते मने नुकसान गयुं छे. सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा, मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे. शेठ कहे छे, हाल मान तू के हूँ रुपया आपी दो, पण एना बदलामां कांईक तो तारे मिलकत माल के कांईक तो गिरवी राखवू पड़े, बराबर. जामीन कंईक तू आप तो तने उधार मळे. तो कि कहीं तो तारे मूकवू पड़शे. तो लाखा बोला, सेठ जी मेरे पास फूटी कोड़ी भी नहीं है. मैंने व्यापार में सब कुछ खो दिया है. मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा. तो लाखो एम कहे छे कि शेठजी मारी पासे तो एक फूटी कोड़ी पण नथी वधी. मने नुकसान एटली हदे गयुं छे वेपारमां કે વેપારમાં મેં બધું ખોઈ નાખ્યું છે, મારી પાસે કંઈ વધ્યું નથી. તમે મારી જબાન પર એટલે કે મારા કીધેલા વચનો ઉપર વિશ્વાસ રાખો, હું તમને 1 રૂપિયો આપી દઈશ અને તમારી એક પૂરી રકમ सूद समेत कि 1 सालની અંદર જ ચૂકવી દઈશ. तो सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास ये कुत्ता है तो तुम इसे ही ज़मानत के रूप में दे दो. जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूँगा. तो शेठ जी कहे छे कि कांई वांधो नहीं भाई, एक काम कर, तारी पासे आ कूतरो छे, तू मने जमानतनी रूपे ए कूतरो आपी दे, बराबर. ज्यारे तारी पासे पैसा आवशे त्यारे तू पैसा आपवा आवीश त्यारे तू मने पैसा आप देजे, हूँ तने कूतरो पाछो आपी दईश. तो कि बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था. रुपये लेकर वह चल गया. तो कि वणझारा ने दुख तो बहुत थयुं, पण एने शुं थयुं, कोई एनी पासे उपाय नहोतो, कोई बीजी चॉइस नहोती एनी पासे. एटले एणे शुं कर्युं के करवुं तो पड़शे, एटले एणे कूतराने आपी दीधुं अने रुपया लईने वणझारो वही गयो. कुछ दिन बीत गए, थोड़ा दिवसों वही गया.
एक बार सेठ के यहाँ चोरी हुई। कुत्ते ने चोरों को पीछा किया। कुछ जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9-11 हो गए। कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। तो कि થોડાક દિવસ થઈ ગયા। અત્યારે શું થયું તો કે વણઝારો હતો, લાખો વણઝારો, એ શેઠને પોતાનો કૂતરો આપી પૈસા લઈને વયો જાય છે વેપાર કરવા। અને થોડા દિવસો વીતી જાય છે। કૂતરો અત્યારે કોની પાસે છે? શેઠની પાસે। તો કે થોડા દિવસ વીતી જાય, એકવાર એવું બન્યું કે શેઠને ત્યાં ચોરી થઈ ગઈ। તો કૂતરો જે હતો, કૂતરો, એ કૂતરાએ શું કર્યું કે ચોરોનો પીછો કર્યો। ચોર હતા એનો પીછો કર્યો અને જંગલમાં જઈને ચોરોએ શું કર્યું તો કે બધો સામાન હતો એ ખાડો ખોદી અને એમાં દાટી દીધો અને ત્યાંથી એ લોકો ભાગી ગયા। કેમ કે ત્યાં જો એ લોકો સામાન સાથે લઈ જાય તો કંઈ ને કંઈ ઇન્ક્વાયરી તો થાય, એટલે એ લોકોને સજા થાય। તો ત્યાં એમણે દાટી દીધા અને કૂતરાએ શું કર્યું તો કે એ વસ્તુ કૂતરો જોઈ ગયો હતો, એટલે કૂતરાએ ભોંકી ભોંકી અને શેઠને કહેવા લાગ્યો કે એનો સામાન જે દુકાનનો લૂંટ થઈ છે એ લૂંટફાટનો સામાન ક્યાં લઈ ગયા એ બતાવવા માટે કૂતરો ભોંકીને શેઠને બોલાવવા લાગ્યો। તો શેઠ તો હક્કા બક્કા રહી ગયા, પણ શેઠ તો ટેવાયેલો નહોતો। કૂતરાનો માલિક હતો એ કૂતરાથી ટેવાયેલો હતો। માલિકને ખબર હતી કે કૂતરો આ રીતના ભોંકે છે ને કહે છે, એનો મતલબ કે ઈશારો કરે છે, પણ શેઠને તો એ ખબર નહોતી। તો શેઠ તો હક્કા બક્કા આકડા વાકડા થઈ ગયા, બરાબર। કૂત્તા શેઠ કી ધોતી પકડ કર આગે ખીંચીને લગા। કૂતરો હતો એણે શું કર્યું તો કે શેઠની ધોતી પકડી અને આગળ ખેંચવા લાગ્યો એને, કે આગળ વધો, આગળ રસ્તો બતાવવા લાગ્યો। અને શેઠ હતા એ કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગ્યા। જहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। જ્યાં ચોરોએ માલ જંગલની અંદર ચોરી અને માલ જ્યાં સંતાડ્યો હતો, દાટ્યો હતો, એ માલ એ જગ્યાએ લઈ જઈ અને કૂતરો હતો એ ત્યાં ખાડો ખોદવા લાગ્યો। થોડી ही खोदने पर सब सामान निकल आए। થોડું ઘણું ખાડો ખોદ્યો ત્યાં બધો સામાન निकल એટલે દેખાઈ આવ્યો। सेठ की खुशी का कोई पार नहीं था। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। શેઠને અતિશય ખુશી હતી, એની ખુશીનો કોઈ પાર નહોતો અને એણે શું કર્યું તો કે કૂતરાને શાબાશી આપવા એને થપથપાવા લાગ્યા। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। એટલે મુગ્ધ એટલે કે ઇમ્પ્રેસ, બરાબર, મોહિત થવું, બરાબર, આપણે કે ઇમ્પ્રેસ થઈ જવું, મોહિત થઈ જાય। तो कि કૂતરાની વફાદારી ઉપર તો ये जाने कि मोहित થઈ ગયા। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांध कर कहा। ઘરે ગયા અને કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધી, બરાબર, ચિઠ્ઠી લખી એ કૂતરાના ગળામાં બાંધી અને કૂતરાને કીધું, શેઠે શું કીધું, कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारे के पास, तुम मुक्त हो। કૂતરાને કીધું કે જા ભાઈ કૂતરા ભાઈ, હવે તું તારા માલિક લાખા વણઝારાની પાસે જા, તું આજથી મુક્ત છો, આઝાદ છો। कुत्ता खुश हो गया, अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। કૂતરો હતો એ બિચારો ખુશ થઈ ગયો અને પોતાના માલિકને મળવા એ ભાગવા લાગ્યો। इस लाखा ने में भी व्यापार में खूब रुपया कमाया। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था। અને આ બાજુ શું થયું, એક બાજુ આપણે જોયું કે શેઠના દુકાનમાં ચોરી થઈ અને શેઠનો ચોરાયેલો માલ કૂતરાના મદદથી પાછો મળ્યો, એટલે શેઠ ખુશ થઈ ગયા અને કૂતરાના ગળે ચિઠ્ઠી બાંધી અને કૂતરાને મોકલો એના માલિક પાસે। જ્યારે આ બાજુ એનો માલિક હતો એણે પણ વ્યાપારમાં ઘણી કમાણી કરી અને એ પણ શું કમાણી થઈ ગઈ, એટલે શેઠને પૈસા પાછા આપવા એ જે રસ્તા પર કૂતરો જતો હતો એ જ રસ્તા પર સામેથી એ વણઝારો પણ આવતો હતો। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। दूरથી એણે કૂતરાને, પોતાનો જે કૂતરો હતો એ લાખા વણઝારાએ પોતાની તરફ આવતો જોયો। તો દૂરથી એણે કૂતરાને પોતાનો જે કૂતરો હતો એને પોતાની તરફ આવતો જોયો અને જે લાખો વણઝારો હતો એ ગુસ્સે થઈ ગયો, નારાज़ થઈ ગયો। वह नाराज़ हो गया, गुस्से થઈ ગયો। सोचने लगा कि कुत्ते ने मेरी ज़बान काट ली।
એટલે એ વિચારવા માંડ્યો કે મારા વફાદાર કૂતરાએ મારી જે વચન હતું એનું પાલન ન કર્યું, એની લાજ ન રાખી. उसने बेवफाई की है. એણે શું કર્યું હતું કે બેવફાઈ કરી. એણે એની વફાદારીથી ચૂકી ગયો, માલિકે આપેલા વચનને એ ચૂકી ગયો અને શેઠ પાસેથી ભાગી આવ્યો. અબ મેં શેઠ કો ક્યાં મુંહ દિખાઉંગા. તો એને એમ શરમ આવી કે હવે હું મારા શેઠને હું શું મોટું દેખાડીશ. આ કૂતરાએ મારી લાજ ન રાખી અને મારું આપેલું વચન તોડી અને ભાગીને અહીંયા આવી ગયો. उसने आव देखा न ताव, બસ કુત્તે કે માથે પર લાઠી કા પ્રહાર કર દિયા. એણે કંઈ વિચાર્યું નહીં. લાખા વણઝારાએ શું કર્યું તો કે એણે કંઈ વિચાર્યું નહીં અને અચાનક કૂતરાને જોયો અને ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં લાઠીથી કૂતરાના માથા ઉપર પ્રહાર કરી દીધો. એને જોરથી માથામાં મારી દીધું. એને કૂતરા શું કામ અહીંયા આવ્યો છે, શું થયું, વાતની કંઈ તાળ મેળવું નહીં અને અચાનક કૂતરાના માથામાં લાઠી મારી દીધી. કૂતા બેહોશ હોકર ગીર પડા. કૂતરો હતો એ બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો. લાખાને દેખા કે કુત્તે કે ગલે મેં એક ચિઠ્ઠી બંધી હૈ. લાખાએ જોયું. શું જોયું તે કે કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી દેખાય છે. उसने इसे खोल कर पढ़ा. लाखा तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए, अतः कुत्ते को मैं मुक्त करता हूँ. તે એણે જે લાખા વંજાળા હતી પછી એણે સોટીનો માર માર્યો કૂતરાને, એટલે કૂતરો થઈ ગયો બેભાન. અને એને કારણે પછી કૂતરો બેભાન થઈ ગયો ત્યારે એને દેખાણું કે ગળામાં કંઈ ચિઠ્ઠી જેવું છે. તો એણે શું કર્યું કે ચિઠ્ઠી લીધી અને ચિઠ્ઠી ખોલી અને વાંચી. તો એમાં લખ્યું હતું કે લાખા, તારા કૂતરાએ મને બધી રકમ પરત કરી દીધી છે સૂદ સમેત, બરાબર, એટલે હું તારા કૂતરાને હવે મુક્ત કરું છું. उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है. खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है. શેઠે અંદર લખ્યું હતું કે તારા કૂતરાએ પૂરી રકમ જેટલી તારે આપવાની હતી એ મને પરત કરી દીધી છે સમયસર, અને એટલા કારણે હું કૂતરાને મુક્ત કરું છું. એણે મારા ઘરે ચોરી થઈ હતી એ ચોરી થયેલા માલ સામાનને પાછો અપાવી દીધો હતો એની સૂઝ સમજથી. તો કે એને કારણે મેં ખુશ થઈ અને હું સ્વયં એને મુક્ત કરું છું, એવું શેઠે ચિઠ્ઠીમાં લખ્યું હતું. લાખા તો ચકિત હો ગયા. લાખા હતો એ આશ્ચર્યચકિત થઈ ગયો, કેમ કે પહેલાં એ ભાઈએ શું કર્યું વિચાર્યા વગર એને એમ થયું કૂતરાએ બેવફાઈ કરી, વફાદારી ન રાખી, એટલે એણે કૂતરાના માથામાં સોટી તો મારી દીધી. પણ જ્યારે ચિઠ્ઠી વાંચી ત્યારે એને વાસ્તવિકતા શું હતી એ ખબર પડી. એટલે લાખો હતો એ આશ્ચર્યચકિત થઈ ગયો. બહુ ચિલ્લાને લગા, હા યહ મેને ક્યાં કર દિયા, હા યહ મેને ક્યાં કર દિયા. તો કે એ બૂમા બૂમ કરવા લાગ્યો. દુઃખ તો થાય કે હે ભગવાન, આ મેં શું કરી દીધું, મેં શું કરી દીધું. वह कुत्ते के शव को अपनी गोद में लेकर फूट फूट कर रोने लगा, लेकिन अब पछताए हो तो क्या जब चिड़िया चुग गई खेत. તો કે એણે શું કરીને જ્યારે વાસ્તવિકતા ખબર પડી લાખાને, ત્યારે કૂતરાના શબને, મરેલા કૂતરાને પોતાના ખોળામાં લઈ અને ફૂટી ફૂટીને રોવા લાગ્યો. પણ હવે શું, જ્યારે ચીડિયા ચૂક ગઈ એટલે કે સમય વીતી ગયો પછી કોઈ ફાયદો નથી. એને કૂતરાને જોઈને ગુસ્સો આવ્યો, એણે લાઠી મારી. હવે એક્શન તો થઈ ગઈ, હવે એને કંઈ રિવાઇન્ડ તો થાય નહીં, બરાબર. આ કંઈ મૂવી તો છે નહીં કે રિવાઇન્ડ થઈ જાય ને કૂતરો પાછો જીવતો થાય. કૂતરો ત્યાં મરી ગયો હતો, એટલે કે સમય વીતા પછી કોઈ કામનું નહીં. उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है. તો કે એણે એ વફાદાર કૂતરાની શું કરી પછી ત્યાં સમાધિ બનાવડાવી. એ ક્યાં છે તો કે આજે પણ એ સમાધિ હયાત છે. ક્યાં છે તો કે પાટણ જિલ્લાના રાધનપુર ગામમાં, અને ત્યાંનું જે તળાવ છે એ તળાવના કિનારે આજે પણ સમાધિ છે. और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही. એ સમાધિ શું કરે છે તો કે એ કૂતરાના વફાદારીની કથા બધાને સંસારને જણાવે છે, બરાબર. તો આપણે પાઠમાં શું જોયું તો કે એક વફાદારી જોઈ કે પ્રાણી હોય, જાનવર હોય, એ પોતાના માલિક પ્રત્યે કેટલું વફાદાર હોય, અને એ વફાદારી કઈ હદે હોય ને માણસ
જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે આગળ પાછળનું કંઈ વિચારતો નથી અને એક રિએક્ટ કરે છે ને એ રિએક્ટનું પરિણામ શું આવે છે એ આ પાઠમાં જોવા મળે છે. તો આપણે કહેવામાં શું માંગે છે પાઠમાં, તો કોઈ પણ કામ ઉતાવળીએ ન કરવું, બરાબર. કેમ કે ઉતાવળિયો નિર્ણય બની શકે કે મોટા ભાગે ખોટો હોય. હું એમ નથી કહેતી કે દર વખતે ખોટો હોય, પણ એક વાત યાદ રાખવી બાળકો, કે ઉતાવળિયો નિર્ણય એ મોટા ભાગે ખોટો જ હોય છે. કેમ કે એ આવેશમાં લેવાયેલો નિર્ણય હોય છે. જે આપણે ઉતાવળમાં નિર્ણય લઈએ તે આપણે આવેશમાં આવી અને નિર્ણય લઈએ છીએ, ઉશ્કેરાયેલા હોઈએ છીએ. એટલે ગુસ્સો હોય તો ગુસ્સામાં ઉશ્કેરાયેલા હોય, બહુ વધારે પડતા ખુશ હોય તો ખુશીને કારણે. એટલે ખોટો નિર્ણય લેવા જાય ને એના લીધે પછી પછતાવાનું રહે છે. તો પછતાવાથી અટકાવવા માટે કે યોગ્ય નિર્ણય લેવા માટે પહેલાં શાંત થવું, આગળ પાછળનું વિચારવું, શું થયું એના કારણો તપાસવા, પછી નિર્ણયો લેવા. આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. આપણે જોઈએ શબ્દાર્થ. તમારા નોટબુકમાં આ શબ્દાર્થ લખવાના રહેશે, બરાબર. તો કે શબ્દાર્થ કયું છે, તો પહેલો શબ્દ છે સમાધિ. સમાધિ એટલે શું? સ્મારક. આમ તો શું આપણે સમાધિને સ્મારક કહીએ છીએ, ના નહીં, પણ સીધી સમાધિ શું કહેવાય, તો કે એક એવી જગ્યા કે જ્યાં કોઈ મર્યા પછી, માનો કે સમાધિના અલગ અલગ પ્રકારો બી છે. આપણે કાઠિયાવાડ હોય, જે કાઠિયાવાડી હોય, સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડી, તો એ લોકોને ખબર હશે, ખાંભી કહીએ આપણે. તો કે ખાંભી કોને કહેવાય, તો એ પણ એક રીતની સમાધિ જ છે. માનો કે ગામમાં કોઈ લૂંટેરા ઘણા હજારો વર્ષો પહેલાં બન્યું હોય કે ગામમાં કોઈ લૂંટેરા આવ્યા હોય કે બાંધા હોય અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર ગુજાર્યો હોય, તો એવામાં કોઈ ગામનો વ્યક્તિ હોય જે સ્ત્રીઓને બચાવે અને પેલા લૂંટેરા કે વ્યક્તિઓ સાથે લડવામાં ત્યાં તે શહીદ થઈ જાય, તો એનો જે ઊભો પથ્થર મૂકવામાં આવે એના નામનો, એને કહેવાય ખાંભી. એની જેમ સમાધિ એટલે મંદિર જેવું પણ હોય. ઘણીવાર આપણે કહીએ ગામમાં કે ડેરી બાંધી દીધી, તો એ ડેરી શું છે, તો એ જ રીતનું છે, બરાબર. કે કોઈ વ્યક્તિના યાદમાં બનાવેલી કોઈ મંદિર હોય, પથ્થર હોય, એને કહેવાય સમાધિ. તો કે આ કૂતરાને ત્યાં દાટી અને મંદિર બનાવવામાં આવેલું, એને કહેવાય સમાધિ. પછી વફાદાર એટલે શું, તો કે સ્વામી ભક્ત, પોતાના માલિકને ભક્ત હોય, માલિક કે તે કરવાવાળું, એને કહેવાય વફાદાર. બંજારા એટલે કે એક વિચરતી જાતિ, એટલે આપણે જેને વણજારા કહીએ, બરાબર, એને બંજારા એટલે આમ વણજારા કહેવાય, પણ વિચરતી જાત એટલે શું, એક આદિવાસી જાતિ. આ જાતિ પહેલાં આપણા પુરખોથી, આપણા રાજા મહારાજાઓનો એ સમયગાળો હતો, એના પહેલાંના સમયથી આ જાતિ શું, તે આ જાતિનું કામ જ કે મુસાફરી કરવી. એ લોકો ક્યારેય એક જગ્યાએ ટકે નહીં, બરાબર. એ લોકો શું કરતા, તો કે એક પરિવાર હોય, મુસાફરી નીકળે, આ ગામમાં રહી, પોતાની કલા અને આપણે જે કહીએ ને નટ નૃત્ય, કઠપૂતળીનું એ જે નૃત્ય આપણે કહીએ, એ કઠપૂતળી નૃત્ય છે. પછી આપણે જ્યાં ઘૂમર કહીએ કે ઘૂમર કરે નાંદ, તો એવા નૃત્યો બધા ક્યાંથી આવ્યા, ખેલ છે નૃત્ય, તો ક્યાં વણજારા જાતિ પાસેથી. વર્ષો પહેલાં આ એક જાતિ હતી જે પરિવાર સાથે નીકળતી, એક સમૂહ સાથે, તો અલગ અલગ રાજ્યોમાં રહી, પોતાની કલાઓનું પ્રદર્શન કરે અને રાજા એને ત્યાં રહેવા આપે. તો થોડો સમય રાજ્યમાં રહેતા, પછી પાછા એ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય, ત્યાં રાજાની સામે પોતાનું કલાનું પ્રદર્શન કરે, ત્યાં થોડો સમય રહી, પછી પાછા ત્રીજા રાજ્યમાં જાય. એટલે કે આ એવી આદિવાસી જાતિ હતી કે એક જગ્યાએ ક્યારેય એ લોકો રહેતા નહીં, એ લોકો ક્યારેય સ્થાનિક બન્યા જ નથી, એ લોકો હંમેશા સ્થળાંતર કરતા રહેતા, બરાબર. પછી આવ્યું પડાવ. પડાવ એટલે શું, તો કે યાત્રા મેં કુછ સમય કા ઠહરાવ. તમે કોઈ લાંબી મુસાફરી કરો છો અને રાત પડી, તો તમે રાતે ત્યાં રોકાઈ જાઓ ને, શાંતિથી જમવું કરવું, સૂવાનું, એ જે તમે થોડો ટાઈમ બ્રેક લ્યો, ત્યાં આશરો કરો, એને કહેવાય પડાવ. લાદના યાની કે કિસી કે ઉપર બહુત સી વસ્તુએ રખના. લાદના એટલે શું, તો કે કોઈને ઉપર બહુ બધી વસ્તુ મૂકવી. આમાં મૂકે છે ને લાખો વણજારો, એના ઊંટ ઉપર સામાન મૂકે છે, બરાબર.
लुटेरा यानी कि लूटने वाला, डाकू एनु तो तमने अर्थ खबर ज होय बराबर। ए तो आजकलना कार्टूनो जेटला स्मार्ट आवी गया छे के लुटेरानुं तो मीनिंग आरामथी बधाने खबर होय। मिश्री एटले शुं तो कि चीनी अथवा शक्कर। लौटना यानी कि वापस आना, पाछुं आववुं। मुग्ध यानी आसक्त अथवा मोहित। सूद यानी कि ब्याज। शव यानी कि मृतदेह। शव एटले तो खबर ने कि मृतदेह। गोद यानी आंचल और खोला। खोड़ो ये गुजराती में कहेवाय बराबर। अहींया आपणे शब्दार्थ थाय छे पूरा। हवे आपणे जोवाना छे पाठ में आवेला मुहावरे। आ पण तमारे तमारी नोटबुक में लखवाना छे। शब्दार्थ लखवाना छे ने मुहावरे लखवाना। मुहावरे एटले शुं तो कि हृदय हिला देना, एटले कि हृदय को द्रवित कर देना। एटले आपणे शुं कहीए, मानो कि आपणे कहीए कि इस कोरोना ने लोगों के हृदय हिला दिए हैं बराबर। एटले कि लोकोना हृदय ने ध्रासको पहोंची गयो छे। 9 2 11 होना एटले कि भाग जाना। मार खा जाना एटले कि नुकसान हो जाना। एमने कीधुं ने कि लाखा वणझाराए शुं कर्युं, 1 वर्ष धंधामां मार खाई गयो एटले कि एने नुकसान थयुं 1 वर्ष। हक्का बक्का रह जाना एटले कि चकित, आश्चर्यचकित होवुं। पछी फूटी कोड़ी न होना एटले कि अत्यंत गरीब होना। लाखो वणझारो ए वर्षे एटली हदे नुकसान एने जाय छे कि एनी पासे 1 पैसो पण वधतो नथी, अत्यंत गरीब बनी जाय छे। आव देखा न ताव एटले कि बीजा सोचे समझे, एटले आपणे एम कहीए ने विचार्या वगरनुं काम बराबर। आगळ पाछळनुं कंई विचार, भविष्यनुं भूतकाळनुं कंई विचारे नहीं अने डायरेक्ट रिएक्ट करे, एने कहेवाय आव देखा न ताव। कोई चारा न होना, बीजું कोई चारा न होना एटले कि कोई उपाय न हो। रास्ता न होना, फूट फूट कर रोना एटले कि जोर जोर से रोना, एटले कि जोर जोर थी रोई एने कहेवाय फूट फूट कर रोना। कहावते क्या आवी, एक कहावत आई, कूतरो मरी गयो खोळामां लईने राखो वंजारो रोतो तो, त्यारे छेल्ले आई एक कहावत छे, अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। तो कि समय निकल जाने पर पछताने से क्या फायदा। एटले कि एक वार तमारा हाथमांथी समय वयो गयो एटले पछी ए कोई कामनुं नथी। कोई पण निर्णय ज्यां सुधी समयसर लेवाय त्यां सुधी जे कामनो छे, एक वार तमारा हाथमांथी समय वयो गयो पछी ते कोई कामनो रहेतो नथी बराबर। हवे आगळना विडियोमां आपणे अभ्यास स्वाध्याय ए जोशुं। आजे फक्त तमारे होमवर्क आटલું જ કરવાનું છે, शब्दार्थ मुहावरे ने कहावत। આજે તમારે થોડું રેસ્ટ કરવાનું રહેશે બરાબર, થોડું આરામ કરી લો। બીજા સબ્જેક્ટને લેશન તો હશે જ ને, થોડું એ કરી લો, આમાં થોડું આપણે આરામ કરી લઈએ। નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ સ્વાધ્યાય બંને ડિસ્કશન કરવાના છીએ બરાબર બાળકો। ચાલો આજ માટે ફક્ત એટલું। કોઈ પણ સવાલ હોય તમે પૂછી શકો છો અને આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીએ। આજ પાઠનું વાત કરશું। બસ આજ માટે એટલું જ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો અને બેલ આઇકન દબાવજો। ચલો બાળકો આજ માટે ફક્ત એટલું।